કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે આઈએમએ દાહોદના તબીબોએ હડતાલ પર ઉતર્યા હતા અને શહેરમાં વિશાળ રેલી યોજી કાર્યવાહીની માંગ કરી હતી. કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે સમગ્ર દેશભરમાં તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ આઈએમએ સાથે જોડાયેલા તમામ તબીબોએ 24 કલાક માટે ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખી હડતાલ પર ઉતર્યા હતા અને શહેરમાં તબીબોની વિશાળ રેલી યોજાઈ હતી. ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે તબીબો રેલીમાં જોડાયા હતા અને તબીબોએ અપરાધીઓને કડકમાં કડક સજા મળે અને દેશભરના તમામ તબીબોની સુરક્ષા માટે અલગ કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 100 बार सोचना चाहिए उनको, उसके बाद ऐसा कुछ दिमाग में ख्याल आना चाहिए, क्योंकि ये जो हुआ है वो बहुत शर्मनाक घटना है और समाज और पूरे इसको जागृत बनना पड़ेगा. आपके सबके चेता तंतु सुप्त हो गए हैं, उसे जागृत करो. ऐसा लहूलुहान अगर ये फील्ड रहेगा और हर डॉक्टर के साथ अगर ऐसा होगा तो ये भारत देश रहने लायक नहीं रहेगा. धन्यवाद. એમાં ફરકાર કરીને અને એમાં ખાસ કરીને સેન્ટ્રલ લો બનાવે અને જે પણ વિક્ટીમ હોય એને તરત જ એફઆઈઆર કરી અને તરત જ એના માટેની સજા તુરંત જ એની આપવામાં આવે એવી અમારી માંગણી છે. અને હાલમાં અમારા જે સલામતીના પ્રોબ્લેમ છે એના માટે પણ સરકાર વિચારે. અને બીજી વસ્તુ એ કે સમાજ અમારી જોડે આના માટે સાથે રહે અને અમારી માંગણીઓ અંગે સમાજ પણ સમજે અને સમાજ અમારાથી અમને સમર્થન આપે એ માટેની અમારી પ્રાર્થના છે સમાજ માટે. સોશિયલી અમે લોકો એ માટે બહુ જ પ્રાર્થના કરીએ છીએ.